નમસ્કાર દર્શક મિત્રો, સત્યમય છે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સાવલી ટાઉનમાં આવેલી એક ખાનગી ફાઇનાન્સ પેઢીની ઓફિસમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો। પરોઢીએ થયેલી ચોરીમાં તસ્કરોએ સીસીટીવી કેમેરાને નુકસાન પહોંચાડ્યું હતું। ઘટના બાદ સાવલી પોલીસે સ્થળ પર જઈને તપાસ હાથ ધરી છે, જ્યારે ફાઇનાન્સ પેઢીના સંચાલક બહારગામ હોવાથી કેટલીક ચોરી થઈ છે તે જાણી શકાયું નથી। વડોદરાના સાવલી ટાઉનમાં ખાડિયા બજારમાં ખાનગી ફાઇનાન્સ પેઢીની ઓફિસ આવેલી છે। 2 દિવસ રજા હોવાથી ફાઇનાન્સ પેઢી બંધ હતી। તે અરસામાં ગતરોજ સવારે 5 વાગ્યાના સુમારે કેટલાક ચોર તત્વો દોશી વગા તરફથી પેઢીની ઇમારતનો દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા હતા અને ચોરી કરવાની કોશિશ કરી હતી। ફાઇનાન્સ પેઢીના સંચાલક દ્વારા સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવેલ છે, જેને પણ તસ્કરોએ તોડવાનો પ્રયત્ન કર્યો હતો, જો કે તસ્કરોને સફળતા મળી ન હતી। તસ્કરોએ પોતાના બચાવમાં સીસીટીવી કેમેરાને પણ નુકસાન પહોંચાડ્યું હતું, જ્યારે પેઢી સંચાલકે મોબાઈલમાં સીસીટીવી તપાસતા ચોરી થયાનું માલુમ પડતા પોલીસને જાણ કરી હતી। હાલ પોલીસે સ્થળ ઉપર જઈને તપાસ હાથ ધરી છે। સ્ટ્રોંગ રૂમ સિવાય પેઢીની ઓફિસમાં કેટલી રોકડ હતી અને કેટલી ચોરી થઈ છે તેની માહિતી મળી શકી નથી, જ્યારે સોના ચાંદીના દાગીના અને કેટલાક ચાંદીના વાસણો મળીને લાખોની ચોરી થયાનો અંદાજ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યો છે। રિપોર્ટર સની સિંધે, સત્યમય છે તે લાઈવ ન્યૂઝ, વડોદરા।